જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણા સૌનો પ્રિય તહેવાર જન્માષ્ટમી નજીક આવી રહ્યો છે. જન્માષ્ટમીમાં નવી સ્વીટ્સ, નવા પકવાનો તો આપણે ટ્રાય કરતા જ હશું, નહીં? પણ એના ફાયદા અને ગેરફાયદા આજે આપણે જાણીએ ડૉક્ટર ધ્રુવા સાથે. Can you please suggest some tooth-friendly prasads or sweet alternatives for Janmashtami celebrations? જન્માષ્ટમીનો ફેસ્ટિવલ એટલે આમ તો જો કે ગુજરાતી લોકોને સ્વીટ બહુ ભાવતું હોય, એટલે એવું નહીં કે ખાલી એક જ ફેસ્ટિવલ, કોઈ બી ફેસ્ટિવલ હોય તો એટલા જ ઉત્સાહથી છે લોકો બધું સ્વીટ ખાતા હોય. બટ ખાસ કરીને આપણે એવું કરી શકીએ કે આપણે જે બધું નોર્મલી સ્વીટ જે આપણે બધા ઘરે બનાવીએ છીએ, બહારથી લાવીએ છીએ, એના ઓપ્શનમાં તમે એવું કરી શકો કે પનીર હોય, પનીરમાં થોડુંક એવું તમે ઉમેરો માખણ, એનું તમે જે બનાવો સ્વીટ એ તમે ખાઈ શકો. પ્લસ આપણા ઘરમાં કેટલા બધા ડ્રાય ફ્રૂટ્સ હોય તો તમે એના બી લડ્ડુ બનાવી શકો ખજૂર સાથે મિક્સ કરીને. તો આ બધું કરવાથી છે આપણા દાંતને બી કંઈ નુકસાન નથી થતું. During festive times, oral hygiene routines are often skipped. તો એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ખૂબ સાચી વાત છે. મોસ્ટ ઓફ ધી ટાઈમ એવું હોય કે જ્યારે ફેસ્ટિવલ્સ હોય એટલે આપણે બધા ફેસ્ટિવલને એન્જોય કરવામાં આપણા ટીથનું કેર રાખવાનું ભૂલી જતા હોય. તો તમે એવું કરી શકો કે સવારે ને સાંજે 2 ટાઈમ બ્રશ કરવાનું. ભલે તમે સ્વીટ ખાઓ છો, ખાવાની ના નથી, પણ ખાધા પછી પાણીથી કોગળો કરવો. અને મોસ્ટ બીજું એક એ છે કે આપણે બધા ફેસ્ટિવલમાં છે એ આઉટ ઓફ ટાઉન કે એવી બધી ટ્રીપ્સ છે આપણે પ્લાન કરતા હોય તો ત્યારે ખાસ તમારું ટૂથબ્રશ છે, તમારી ટંગ ક્લીનર, ટૂથપેસ્ટ એ બધું ખાસ તમે ત્યાં યાદ કરીને લેતા જાઓ. ઘણા બધા લોકો જન્માષ્ટમીમાં ફાસ્ટ કરતા હોય છે. એ ઓરલ હેલ્થને કઈ રીતે એફેક્ટ કરે છે? ફાસ્ટ કરવું જ જોઈએ. ફાસ્ટ કરવાથી કાંઈ નુકસાન નથી, પણ આપણે જ્યારે બી ઉપવાસ કરીએ છીએ, ફાસ્ટિંગ કરીએ છીએ, ત્યારે આપણા મોઢું છે એ સુકાઈ જતું હોય છે. લાળ ગ્રંથિનું પ્રમાણ છે ઓછું થતું હોય છે, જેનાથી બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. તો ખાસ એ ધ્યાન રાખો કે પાણી છે તમે પૂરતું પીવાનું રાખો. અને પ્લસ કોઈ બી સ્વીટ ખાવાને બદલે ફ્રેશ ફ્રૂટ્સ છે એ ખાવાનું રાખો. Can you please suggest your top 3 dental tips for this Janmashtami? જન્માષ્ટમી માટે પણ અને તમારા ડેલી રૂટીન માટેની તમને ટિપ્સ આપીશ. એક તો કે તમે બધા ફાસ્ટિંગ કરો છો, કરવું જ જોઈએ, બટ ફાસ્ટિંગ કરવામાં ઘણી વખત તમને ખબર જ છે બધા વેફર્સ ખાતા હોય છે, સૂકી ભાજી ખાતા હોય છે. ભગવાન એવું નથી કહેતા કે તમે આ બધું ખાઓ, તો એ બધું અવોઇડ કરો. ખાંડવાળો ખોરાક છે અવોઇડ કરો, વધારે પડતું તળેલું છે એ અવોઇડ કરો. એની બદલે છે તમે કાચા શાકભાજી છે, કાકડી, ગાજર, ટમેટા એ તમે ખાઈ શકો. અથવા તો છે તમે બહુ બધા લોકો ફ્રૂટ્સ બી હોય એમ કે બધાને ભાવતા હોય તો તમે એ પણ ખાઈ શકો. એ એક મારી ફર્સ્ટ ટિપ છે. સેકન્ડ ટિપ છે, તમને ખબર જ છે 2 વાર બ્રશ કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ, બટ એ આપણા ડેઇલી રૂટીનમાં ફોલો નથી થતું. મોર્નિંગમાં એકવાર ઉઠીને બ્રશ જ કરતા હોય નોર્મલી, તો એ એક છે તમારા ડેઇલી રૂટીનમાં ફોલો કરો. ને થર્ડ ટિપ છે કે પાણી પૂરતા પીવાનું રાખો. ઘણી વખત આપણે કામમાં એટલા બધા બિઝી થઈ જતા હોય કે આપણને ખ્યાલ નથી કે આપણે ક્યારે છેલ્લે પાણી પીધું હતું. તો ખાસ તમે છે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. ખૂબ મજાની ટિપ્સ મળી ગઈ છે આપણને ફોલો કરવા માટે. હોપફુલી તમે આ જન્માષ્ટમીમાં એમને ઇન્ક્લુડ કરશો. આપણે ફરી મળીશું એક નવા ગેસ્ટ અને નવા પોડકાસ્ટ સાથે. જય શ્રી કૃષ્ણ.